બંધારણનો ગામ ગામ જઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે પાટણના શંખેશ્વરમાં ઠાકોર સમાજના યુવાને ડીજેના તાલે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી। જાહેર માર્ગ પર જાણે કોઈના લગ્ન હોય તે પ્રકારે ડીજે વગાડી ફટાકડા ફોડી આતિશબાજી કરી કારના બોનેટ પર 4 થી 5 કેક તીક્ષ્ણ હથિયારથી કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો। આ વિડીયો વાયરલ થતા બંધારણનો ભંગ થયાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે। બીજી તરફ ઠાકોર સમાજના ડીજેના ધંધાર્થીઓના સમર્થનમાં વિક્રમ ઠાકોર આવતા વિરોધ થયો છે। રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ચેતવણી આપી કે તું માપમાં રહેજે, નહીં તો પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં ઘૂસવા પણ નહીં દઈએ। ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલાં, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો। તારે આમ સમાજની જરૂર છે, તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા। મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે, એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે એમ। જય માતાજી। સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું ત્યારે આટલું કહું છું, અને કાન ખોલીને સાંભળી લેજો। ધંધા એવું નથી અમે ઈચ્છતા તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરોની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો। જય માતાજી। બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો। તો બંધારણના ભંગ બદલ બનાસકાંઠાના જાબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની સમાજ બહાર કરવામાં આવ્યા છે, ત્યારે જેના સમર્થનમાં બેઠક મળી હતી, ગામ આખું બંનેના સમર્થનમાં આવ્યું। ત્યારે ગબ્બર ઠાકોરે કહ્યું કે ગામના 2-3 લોકોએ અમને નીચા દેખાડવા માટે ટાર્ગેટ કર્યા છે। એમને હું એટલો જ સંદેશ આપવા માંગુ છું કે સમાજની સામે રહેશો, સમાજની ઉપરવટ જશો તો તમે થાકી જશો, એકલા પડી જશો। એના કરતા સમાજે તમને મોટા કર્યા છે, સમાજના હજારો લાખો લોકો તમને સમર્થન આપ્યું છે, વ્યૂ તમારા લાખો મનની સંખ્યામાં છે, એના કારણે તમારી લાખો રૂપિયાની ઇન્કમ ચાલી રહી છે, એ બંધ ના થઈ જાય એના માટે તમે સમાજની સાથે રહો, સમાજને મદદ કરો। સમાજના 99% લોકો આ બંધારણને સમર્થન આપી રહ્યા છે। સમાજના હજારો લોકોના અભિપ્રાય લઈને જ્યારે આ બંધારણ બનાવવામાં આવ્યું છે, અને એ બંધારણ સમાજના આવનારા સમયમાં સમાજને વિકાસ તરફ લઈ જવાનું છે, સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચાઓ ઓછા થાય એના માટે સમાજે ચિંતા કરી છે, તો એમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને વિક્રમભાઈએ સાથ અને સહકાર આપવો જોઈએ, આ બંધારણને સમર્થન આપવું જોઈએ, અને સમાજની સાથે રહી અને તમે તમારું કામ પણ ચલાવો અને સમાજના વિકાસના કામમાં મદદરૂપ બનો, એ હું એમને કહેવા માંગુ છું।